પ્રકરણ 9. જૈવ અણુઓ બાયોમોલેક્યુલ્સ. જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. આપણા મગજમાં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે શું બધા સજીવો રાસાયણિક સંગઠનની દૃષ્ટિએ એક જ સમાન પ્રકારના તત્વો કે રસાયણો ભેગા થઈને બનેલા હોય છે? તમે રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ કરી ચૂક્યા હશો કે તત્વોનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે. જો વનસ્પતિ, પેશી, પ્રાણી પેશી અથવા ઉપદ્રવી સૂક્ષ્મજીવોનું આવું પૃથ્થકરણ કરવામાં આવે તો સજીવ પેશી પ્રતિ એકમ માત્રામાં આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વોની સૂચિ અનુક્રમે પ્રાપ્ત થાય છે. જો ઉપરોક્ત પરીક્ષણ નિર્જીવ પદાર્થ જેવા કે ભૂપળના એક ટુકડાનું કરીએ તો પણ આપણને ઉપરોક્ત તત્વોની સૂચિ પ્રાપ્ત થાય છે. પરંતુ ઉપરોક્ત બંને સૂચિમાં શું અંતર છે? સુનિશ્ચિતતા પર તેઓમાં કોઈ અંતર જોવા મળતું નથી. બધા તત્વ જે ભૂપળના નમૂનાઓમાં જોવા મળે છે તે બધા જીવંત પેશીઓના નમૂનામાં પણ જોવા મળે છે. છતાં પણ સૂક્ષ્મ પરીક્ષણથી ખ્યાલ આવે છે કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે કોઈપણ સજીવમાં ભૂપળ કરતાં સામાન્યતઃ વધુ હોય છે. રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરશો? હાઉ ટુ એનાલાઇઝ કેમિકલ કમ્પોઝિશન. તે જ રીતે આપણે પૂછી શકીએ કે સજીવોમાં કાર્બનિક ઘટકો કેવા સ્વરૂપે જોવા મળે છે. ઉપરનો જવાબ મેળવવા કોઈપણ વ્યક્તિ શું કરશે? આનો ઉત્તર મેળવવા આપણે રાસાયણિક પૃથ્થકરણ કરવું પડશે. આપણે કોઈપણ જીવંત પેશી જેવી કે શાકભાજી અથવા યકૃતનો નાનો ટુકડો વગેરે લઈને ખલદસ્તા કે મિક્સચરની મદદથી ટ્રાયક્લોરોએસેટિક એસિડ Cl3CCOOH ની સાથે વાટવું. ત્યારબાદ આપણને એક ઘટ્ટ સ્લરી એટલે કે પેસ્ટ પ્રાપ્ત થાય છે. પછીથી તેને ચીઝક્લોથ કે રૂ વડે ગાળ્યા પછી આપણને બે નિષ્કર્ષણના ભાગ પ્રાપ્ત થાય છે. એક ભાગ જે એસિડમાં દ્રાવ્ય હોય તેને ગાળણ અથવા ટેકનિકલી રીતે એસિડ દ્રાવ્ય ભાગ એવું કહે છે અને બીજો ભાગ એસિડમાં અદ્રાવ્ય હોય છે જેને અવશેષ અથવા એસિડ અદ્રાવ્ય ભાગ કહે છે. વૈજ્ઞાનિકોએ એસિડ દ્રાવ્ય ભાગમાં હજારો કાર્બનિક પદાર્થો મેળવ્યા છે. તમે આગળના ધોરણમાં અભ્યાસ કરશો કે જીવંત પેશીઓના નમૂનાઓનું પૃથ્થકરણ અને તેમાં જોવા મળતા ચોક્કસ કાર્બનિક દ્રવ્યોની ઓળખાણ કેવી રીતે કરી શકાય. કોઈપણ નિતારણમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણોને તેમાં જોવા મળતા અન્ય રસાયણોથી અલગ કરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. જ્યાં સુધી તે અલગ નથી થઈ જતા, બીજા શબ્દોમાં એક અલગ અને એક શુદ્ધ સંયોજન હોય છે. વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી કોઈપણ સંયોજનોના આણ્વીય સૂત્ર અને સંભવિત રચના માટેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. જીવંત પેશીઓમાં જોવા મળતા બધા કાર્બનિક રસાયણોને જૈવ અણુ કહી શકાય છે. પરંતુ સજીવોમાં અકાર્બનિક તત્વ કે રસાયણો પણ જોવા મળે છે. આપણે તે કેવી રીતે જાણી શકીએ? એક થોડો અલગ પરંતુ ખંડનાત્મક પ્રયોગ કરવો પડશે. જીવંત પેશીઓ, પર્ણ કે યકૃત તેને ભીનું વજન કરો ની થોડી માત્રાનું વજન કરો અને તેને સૂકવી દો.
બધા પાણીનું બાષ્પીભવન થઈ જશે. બાકી રહેલ દ્રવ્યથી શુષ્ક વજન પ્રાપ્ત થાય છે. હવે જો પેશીઓને સંપૂર્ણપણે દહન કરવામાં આવે તો બધા જ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ વાયુરૂપ CO2 એટલે કે પાણીની વરાળ દૂર થશે. વધેલા પદાર્થને રાખ કહેવામાં આવે છે, જેમાં અકાર્બનિક તત્વ જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જોવા મળે છે. અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. આ કારણે તત્વીય પૃથ્થકરણથી કોઈપણ જીવંત પેશીઓના તત્વીય સંયોજનો હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન વગેરેની જાણકારી પ્રાપ્ત થાય છે. રસાયણોના પરીક્ષણથી જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનોની જાણકારી મળે છે. રસાયણ વિજ્ઞાનના દૃષ્ટિકોણથી ક્રિયાશીલ સમૂહ જેવા કે આલ્ડિહાઇડ, કીટોન, એરોમેટિક સંયોજનો વગેરેની ઓળખાણ મેળવી શકાય છે. પણ જીવવિજ્ઞાનના દૃષ્ટિકોણથી તેઓને એમિનો એસિડ્સ, ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો, ફેટી એસિડ વગેરેમાં વર્ગીકૃત કરી શકાય છે. એમિનો એસિડ કાર્બનિક રસાયણ હોય છે, જેમાં એક જ કાર્બન, આલ્ફા કાર્બન પર એક એમિનો સમૂહ અને એક એસિડિક સમૂહ આવેલા હોય છે. એટલે કે તે આલ્ફા કાર્બન છે. આથી તેને આલ્ફા એમિનો એસિડ કહે છે. તે પ્રસ્થાપિત મિથેન છે. તેમાં 4 પ્રતિસ્થાયી સમૂહ 4 સંયોજકતા સ્થાને જોડાયેલા હોય છે. આ સમૂહ હાઇડ્રોજન, કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ તથા વિવિધ સમૂહ જેને આર સમૂહથી ઓળખવામાં આવે છે. આર સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડ ઘણા છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. પ્રોટીનના એમિનો એસિડમાં આર સમૂહ હાઇડ્રોજન, એમિનો એસિડ ગ્લાયસિન, મિથાઇલ સમૂહ એલેનિન, હાઇડ્રોક્સિલ મિથાઇલ સમૂહ સેરિન વગેરે હોઈ શકે છે. 20 એમિનો એસિડમાંથી 3 એમિનો એસિડને આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે. સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના. તત્વ પર્સન્ટેજ વજન. ભૂપળ માનવ શરીર. હાઇડ્રોજન H 0.14 0.5, કાર્બન C 0.03 18.5, ઓક્સિજન O 46.6 65.0, નાઇટ્રોજન N ખૂબ જ અલ્પ 3.3, સલ્ફર S 0.03 0.3, સોડિયમ Na 2.8 0.2, કેલ્શિયમ Ca 3.6 1.5, મેગ્નેશિયમ Mg 2.1 0.1, સિલિકોન Si 27.7 અવગણ્ય. સજીવ પેશીઓમાં જોવા મળતા અકાર્બનિક અવયવોની સૂચિ. ઘટક સૂત્ર. સોડિયમ Na+, પોટેશિયમ K+, કેલ્શિયમ Ca2+, મેગ્નેશિયમ Mg2+, પાણી H2O, સંયોજનો NaCl, CaCO3, PO4-3,
SO4-2. એમિનો, કાર્બોક્સિલ તથા આર ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જરૂરી છે. એમિનો તથા કાર્બોક્સિલ સમૂહોની સંખ્યાના આધારે એસિડિક, ઉદાહરણ તરીકે ગ્લુટામિક એસિડ, બેઝિક, ઉદાહરણ તરીકે લાઇસિન તથા તટસ્થ, ઉદાહરણ તરીકે વેલાઇન, તેવી જ રીતે એરોમેટિક એમિનો એસિડ્સ ટાયરોસિન, ફિનાઇલ એલેનિન, ટ્રિપ્ટોફેન હોય છે. એમિનો એસિડનો એક વિશેષ ગુણ એ છે કે તે એમિનો NH2 તથા કાર્બોક્સિલ COOH સમૂહ આયનીકરણ પ્રકૃતિના હોય છે. તેથી જુદી જુદી pHવાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે છે. સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે. તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે છે. ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે જે આર સમૂહ સાથે જોડાયેલ હોય છે. આર સમૂહ મિથાઇલ CH3 અથવા ઇથાઇલ C2H5 કે ઉચ્ચ સંખ્યાવાળા CH2 સમૂહ, એક કાર્બનથી 19 કાર્બન, ઉદાહરણ તરીકે પામેટિક એસિડમાં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન જોવા મળે છે. એરેકિડોનિક એસિડમાં કાર્બોક્સિલ કાર્બન સાથે 20 કાર્બન પરમાણુ હોય છે. ફેટી એસિડ સંતૃપ્ત એટલે કે દ્વિબંધ વગર કે અસંતૃપ્ત એટલે કે એક કે તેથી વધુ C દ્વિબંધ પ્રકારના હોઈ શકે છે. બીજો સાદો લિપિડ ગ્લિસરોલ છે, જે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે. અહીં ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત હોય છે, ત્યારે તે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ તથા ટ્રાયગ્લિસરાઇડ હોઈ શકે છે. તેઓના ગલનબિંદુના આધારે તે મેદ કે તેલ કહેવાય છે. તેલનું ગલનબિંદુ અપેક્ષા કરતાં નીચું હોય છે, જિંજેલી તેલ, અને તેથી શિયાળામાં પણ તે તેલ સ્વરૂપે હોય છે. શું તમે બજારમાં મળતા ફેટની ઓળખાણ કરી શકો છો? કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો જોવા મળે છે. આ ફોસ્ફોલિપિડ છે, જે કોષરસ પટલમાં જોવા મળે છે. લેસિથિન એનું દ્રષ્ટાંત છે. કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશીમાં વધારે જટિલ સંરચનાવાળા લિપિડ જોવા મળે છે. જીવંત સજીવોમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે પણ હોય છે. તેમાંથી કેટલાક નાઇટ્રોજન બેઝિસ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન છે. જ્યારે તે શર્કરા સાથે જોડાય છે ત્યારે તેને ન્યુક્લિયોસાઇડ કહે છે, અને જો તેમાં ફોસ્ફેટ સમૂહ પણ શર્કરા સાથે એસ્ટર બંધથી જોડાય તો તેને ન્યુક્લિયોટાઇડ કહે છે. એડિનોસાઇન, ગ્વાનોસિન, થાઇમિડિન, યુરિડિન અને સાઇટિડિન ન્યુક્લિયોસાઇડ છે. એડેનિલિક એસિડ, થાઇમેડિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, યુરિડિલિક એસિડ, સાઇટિડિલિક એસિડ ન્યુક્લિયોટાઇડ્સ છે. ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડ માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. ન્યુક્લિક એસિડ જેવા કે ડીએનએ અને આરએનએ આનુવાંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ
જીવંત સજીવોના અસંખ્ય નાના મોટા સંયોજનોનું અલગીકરણ તે રસાયણ વિજ્ઞાનનો કુતૂહલ પ્રેરક દૃષ્ટિકોણ છે. સજીવોની સંરચના નિર્ધારિત કરવામાં આવે છે અને શક્ય હોય તો તેને સંશ્લેષિત પણ કરવામાં આવે છે. જો કોઈને જૈવ અણુઓની એક યાદી બનાવવી હોય તો તેમાં હજારો કાર્બનિક રસાયણો જેવા કે એમિનો એસિડ, શર્કરા વગેરેનો સમાવેશ કરી શકાય. આપણે આવા જૈવ અણુઓને ચયાપચયકો કહીએ છીએ. પ્રાણી પેશીઓમાં આવેલા આ બધા જ સંયોજનોની કક્ષાઓને દર્શાવેલ છે. તેને પ્રાથમિક ચયાપચયકો કહેવાય છે. જ્યારે કોઈ વનસ્પતિ, ફૂગ કે સૂક્ષ્મજીવોનો કોષ વગેરેનું વિશ્લેષણ કરીએ તો તેમાં આ પ્રાથમિક ચયાપચયકો સિવાયના હજારો રસાયણો જેવા કે આલ્કલોઇડ, ફ્લેવેનોઇડ્સ, રબર, આવશ્યક તેલ, પ્રતિજૈવિક દ્રવ્ય, રંગીન રંજક દ્રવ્ય, પરફ્યુમ, ગુંદર, મસાલા જોવા મળે છે. તેને આપણે દ્વિતીયક ચયાપચયકો કહીએ છીએ. પ્રાથમિક ચયાપચયકો જ્ઞાત કાર્ય કરે છે અને દેહધાર્મિક ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આપણે આ સમયે બધા દ્વિતીયક ચયાપચયકોની ભૂમિકા કે કાર્યો નથી જાણતા, પણ એમાંથી ઘણા બધા જેવા કે રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ અને રંજક દ્રવ્ય મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે. કેટલાક દ્વિતીયક ચયાપચયકો આર્થિક અગત્યતા ધરાવે છે. આગળના પ્રકરણો તેમજ વર્ષોમાં તમે આનો વિસ્તૃત અભ્યાસ કરશો. કેટલાક દ્વિતીયક ચયાપચયકો: રંજક દ્રવ્યો, કેરોટીનોઇડ્સ, એન્થોસાયનિન વગેરે, આલ્કલોઇડ, મોર્ફિન, કોડીન વગેરે, ટર્પેનોઇડ્સ, મોનોટર્પિન્સ, ડાયટર્પિન્સ વગેરે, આવશ્યક તેલ, લેમનગ્રાસ તેલ વગેરે, ટોક્સિન, એબ્રિન, રિસિન, લેક્ટિન્સ, કોન્કેનેવેલિન એ, ડ્રગ, વિનબ્લાસ્ટિન, કુર્કુમિન વગેરે, પોલિમર પદાર્થ, રબર, ગુંદર, સેલ્યુલોઝ વગેરે. બૃહદ જૈવ અણુઓ બાયમેક્રોમોલેક્યુલ્સ. એસિડ દ્રાવ્ય ભાગમાં સમાવિષ્ટ થતા બધા જ રસાયણોની એક સામાન્ય વિશિષ્ટતા એ છે કે તેઓનો અણુભાર 18 થી લગભગ 800 ડાલ્ટન DA ની આસપાસ હોય છે. એસિડ દ્રાવ્ય જૂથમાં માત્ર 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જેવા કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ્સ તેમજ લિપિડ જોવા મળે છે. લિપિડના અપવાદને બાદ કરતા આ શ્રેણીના સંયોજનોનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેનાથી વધુ હોય છે. આ કારણથી જૈવ અણુઓ એટલે કે સજીવોમાં જોવા મળતા રાસાયણિક સંયોજનો 2 પ્રકારના હોય છે. એક કે જેઓનો અણુભાર 1,000 ડાલ્ટનથી ઓછો હોય છે તેને સામાન્ય રીતે સૂક્ષ્મ અણુ કે સૂક્ષ્મ જૈવ અણુ કહેવાય છે, જ્યારે જે એસિડ અદ્રાવ્ય જૂથમાં જોવા મળે છે તેઓને બૃહદ અણુ અથવા બૃહદ જૈવ અણુ કહેવામાં આવે છે. લિપિડના અપવાદ સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ પોલિમર પદાર્થો છે. તો શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 DA પણ નથી તો પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં અર્થાત બૃહદ એટલે કે ઋણ અણુઓ તરીકે સમાવેશ થાય છે? વાસ્તવમાં લિપિડ્સ ઓછો અણુભાર ધરાવતા સંયોજનો હોય છે. તે એ જ સ્વરૂપમાં જોવા મળતા નથી, પરંતુ કોષરસ પટલ અને બીજા પટલોમાં તે જોવા મળે છે. જ્યારે આપણે પેશીઓને વાટીએ છીએ ત્યારે કોષીય સંરચના વિઘટન પામે છે. કોષરસ પટલ
અને અન્ય બીજા પટલોના ટુકડા થઈ જાય છે તથા પુટિકા બને છે, જે પાણીમાં અદ્રાવ્ય હોય છે. આ કારણસર આ પટલો પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય છે, જે બૃહદ આણ્વીય અંશનો ભાગ હોય છે. સાચા અર્થમાં લિપિડ બૃહદ અણુ નથી. એસિડ દ્રાવ્ય જૂથ લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. કોષરસીય દ્રવ્ય અને અંગિકાઓના બૃહદ અણુ એસિડ અદ્રાવ્ય જૂથ હોય છે. આ બંને એકબીજા સાથે મળીને જીવંત પેશી અથવા સજીવોનું રાસાયણિક સંગઠન બનાવે છે. સંક્ષિપ્તમાં જોતા, જો જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા રાસાયણિક સંગઠનને વિપુલ માત્રાની દ્રષ્ટિએ શ્રેણીબદ્ધ કરવામાં આવે તો આપણને જોવા મળે કે સજીવોમાં પાણી સૌથી વધારે માત્રામાં પ્રાપ્ત થતું રસાયણ છે. કોષોનું સરેરાશ બંધારણ. ઘટક કુલ કોષીય ભારના પ્રતિશત પ્રમાણ. પાણી 70-90, પ્રોટીન્સ 10-15, કાર્બોદિત 3, લિપિડ્સ 2, ન્યુક્લિક એસિડ 5-7, આયનો 1. કેટલાક પ્રોટીન્સ અને તેના કાર્યો. પ્રોટીન કાર્યો. કોલેજન આંતરકોષીય આધારક પદાર્થ. ટ્રિપ્સિન ઉત્સેચક. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ. એન્ટીબોડી રોગકારકો સામે લડત. રિસેપ્ટર એટલે કે ગ્રાહી, સંવેદનાગ્રાહી. ઘ્રાણ, સ્વાદ, અંતઃસ્ત્રાવ વગેરે. ગ્લુટ4 ગ્લુકોઝનું કોષોમાં વહન. પ્રોટીન્સ. પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ્સ હોય છે. તે એમિનો એસિડની રેખીય શૃંખલાઓ છે, જે પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલ હોય છે. પ્રત્યેક પ્રોટીન એમિનો એસિડનો પોલિમર છે. એમિનો એસિડ 20 પ્રકારના, જેવા કે ઉદાહરણ એલેનિન, સિસ્ટીન, પ્રોલિન, ટ્રિપ્ટોફેન, લાઇસિન વગેરે હોય છે. પ્રોટીન સમપોલિમર નહીં, પરંતુ વિષમ પોલિમર હોય છે. સમપોલિમરમાં એક જ મોનોમરનું ઘણી બધી વાર એનના ગુણાંકમાં પુનરાવર્તન થયેલું હોય છે. એમિનો એસિડ્સ વિશે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે પછીથી પોષણના પ્રકરણમાં તમે અભ્યાસ કરશો કે કેટલાક એમિનો એસિડ્સ સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય છે, જેની પૂર્તતા ખોરાક દ્વારા થાય છે. આ રીતે આહારી પ્રોટીન આ આવશ્યક એમિનો એસિડ્સ માટેનો મુખ્ય સ્ત્રોત છે. આ પ્રકારે એમિનો એસિડ આવશ્યક કે બિનઆવશ્યક હોઈ શકે છે. બિનઆવશ્યક એ હોય છે કે જે આપણા શરીરમાં બને છે, જ્યારે આપણે આવશ્યક એમિનો એસિડ્સની પૂર્તતા આપણા ખાદ્ય પદાર્થોથી કરીએ છીએ. સજીવોમાં પ્રોટીન ઘણા બધા કાર્યો કરે છે, જેવા કે કોષરસપટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર કરાવવી, કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે છે, કેટલાક અંતઃસ્ત્રાવ સ્વરૂપે હોય છે અને કેટલાક ઉત્સેચક સ્વરૂપે હોય છે. પ્રાણી સૃષ્ટિમાં કોલેજન એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે અને સમગ્ર જીવાવરણમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજિનેઝ RUBISCO that is રુબિસ્કો એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. પોલિસેકેરાઇડ્સ એસિડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ અણુઓની જેમ પોલિસેકેરાઇડ્સ એટલે કે કાર્બોદિત પણ અન્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે. આ પોલિસેકેરાઇડ્સ
શર્કરાની લાંબી શૃંખલા હોય છે. તેઓ પાયાના ઘટક તરીકે આવેલા વિવિધ મોનોસેકેરાઇડ્સ ધરાવતી રેસામય રચના કપાસના રેસા છે. ઉદાહરણ તરીકે, સેલ્યુલોઝ એક બહુલક પોલિસેકેરાઇડ છે, જે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ્સ જેવા કે ગ્લુકોઝમાંથી બને છે. સેલ્યુલોઝ એક સમપોલિમર છે. એક રૂપાંતરિત સ્વરૂપ સ્ટાર્ચ, મંડકણ, સેલ્યુલોઝથી જુદું હોય છે, પરંતુ એ વનસ્પતિ પેશીઓમાં ઊર્જા ભંડાર સ્વરૂપે સંગ્રહિત હોય છે. પ્રાણીઓમાં એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ હોય છે, જેને ગ્લાયકોજન કહેવાય છે. ઇન્યુલિન ફ્રુક્ટોઝનો પોલિમર છે. એક પોલિસેકેરાઇડ શૃંખલા જેમ કે ગ્લાયકોજન ના જમણા છેડાને રિડ્યુસિંગ, જ્યારે ડાબા છેડાને નોન રિડ્યુસિંગ કહેવાય છે, જે શાખાયુક્ત હોય છે અને કાર્ટૂન જેવી રચના દેખાય છે. સ્ટાર્ચ કુંતલાકાર દ્વિતીયક સંરચના બનાવે છે. વાસ્તવમાં સ્ટાર્ચ આયોડિન I2 અણુને કુંતલીય ભાગથી જોડાયેલા રાખી શકે છે. સ્ટાર્ચ આયોડિન સાથે જોડાવાથી ભૂરો રંગ આપે છે. સેલ્યુલોઝમાં ઉપરોક્ત જટિલ કુંતલો જોવા મળતા નથી, જેના કારણે તે આયોડિન સાથે જોડાઈ શકતો નથી. વનસ્પતિ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલ હોય છે. વનસ્પતિની લુગદીથી બનેલ કાગળ તેમજ રૂના રેસા સેલ્યુલોઝ છે. કુદરતમાં ઘણા બધા જટિલ પોલિસેકેરાઇડ્સ જોવા મળે છે. તે અમીનો શર્કરા તેમજ રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરા જેવી કે ગ્લુકોઝ એમાઇન, N-એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન વગેરેથી જોડાઈને બને છે. સંધિપાતીઓના બાહ્ય કંકાલ જટિલ પોલિસેકેરાઇડ કાઇટિનના બનેલા હોય છે. આ જટિલ પોલિસેકેરાઇડ્સ મુખ્યત્વે વિષમ પોલિમર હોય છે. ન્યુક્લિક એસિડ કોઈપણ જીવંત પેશીના એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતો અન્ય પ્રકારનો બૃહદ અણુ ન્યુક્લિક એસિડ છે. આ પોલીન્યુક્લિયોટાઇડ છે, જે પોલિસેકેરાઇડ્સ અને પોલીપેપ્ટાઇડ્સ સાથે જોડાઈને કોઈપણ જીવંત પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુનો ભાગ બનાવે છે. ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બને છે. એક ન્યુક્લિયોટાઇડ 3 ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકોના જોડાવાથી બને છે, જેમાં પ્રથમ ઘટક વિષમ ચક્રીય સંયોજન, બીજો ઘટક મોનોસેકેરાઇડ અને ત્રીજો ઘટક ફોસ્ફોરિક એસિડ અથવા ફોસ્ફેટ હોય છે. ન્યુક્લિક એસિડમાં આવેલ વિષમ ચક્રીય સંયોજન નાઇટ્રોજન બેઝ જેવા કે એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન તેમજ થાઇમિન હોય છે. એડેનિન અને ગ્વાનિન વિસ્થાપિત પ્યુરિન છે, જ્યારે બાકીના પ્રતિસ્થાપિત પિરિમિડિન છે. વિષમ ચક્રીય રિંગને પ્યુરિન અને પિરિમિડિન કહે છે. પોલીન્યુક્લિયોટાઇડ્સમાં જોવા મળતી શર્કરા રિબોઝ, મોનોસેકેરાઇઝ્ડ પેન્ટોઝ અથવા 2-ડીઓક્સીરિબોઝ હોય છે, જે ન્યુક્લિક એસિડમાં ડીઓક્સીરિબોઝ જોવા મળે છે. તેને ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડ DNA, જ્યારે જેમાં રિબોઝ જોવા મળે છે તેને રિબોન્યુક્લિક એસિડ RNA કહેવાય છે. પ્રોટીનની સંરચના સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન્સ. જેમ કે આગળ બતાવ્યા મુજબ પ્રોટીન વિષમ પોલિમર હોય છે, જે એમિનો એસિડની શૃંખલાઓથી બનેલ હોય છે. અણુઓની સંરચનાનો અર્થ જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો હોય છે. અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં સંરચનાનો સંબંધ આણ્વિક સૂત્ર સાથે હોય છે, જેમ કે NaCl, MgCl2 વગેરે. કાર્બનિક રસાયણો અણુઓની દ્વિપારિમાણિક સંરચના જેમ કે
બેન્ઝીન, નેપ્થેલિન વગેરેને હંમેશા રજૂ કરે છે. ભૌતિક વૈજ્ઞાનિક આણ્વિક સંરચનાને ત્રિપારિમાણિક દ્રશ્યને જ્યારે જીવવિજ્ઞાનિક પ્રોટીનની સંરચના 4 સ્તરીય વ્યક્ત કરે છે. એમિનો એસિડનો ક્રમ એટલે કે પ્રોટીનમાં તેના સ્થાન વિશેની માહિતી, કયો પ્રથમ એમિનો એસિડ છે, કયો દ્વિતીય એમિનો એસિડ છે વગેરે તે પ્રોટીનની પ્રાથમિક રચના કહે છે. કલ્પના કરો કે પ્રોટીન એક રેખા સ્વરૂપે છે, તો તેના ડાબા છેડા પર પ્રથમ એમિનો એસિડ અને જમણા છેડા પર અંતિમ એમિનો એસિડ જોવા મળે છે. પ્રથમ એમિનો એસિડના છેડાને એન-ટર્મિનલ એમિનો એસિડ, જ્યારે અંતિમ એમિનો એસિડના છેડાને સી-ટર્મિનલ એમિનો એસિડ કહે છે. પ્રોટીન તંતુ ફેલાયેલ દ્રઢદંડ જેવી રચના નથી હોતી, પરંતુ તેનો તંતુ કુંતલની જેમ વળેલો હોય છે, ફરતી રહેતી નિસરણીની માફક. વાસ્તવમાં પ્રોટીન તંતુ કેટલાકમાં કુંતલ સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. પ્રોટીનમાં માત્ર જમણું ભ્રમણ કુંતલો જોવા મળે છે. અન્ય જગ્યાઓ પર પ્રોટીનનો તંતુ અન્ય સ્વરૂપમાં વીંટળાયેલી હોય છે, તેને દ્વિતીયક સંરચના કહે છે. તે ઉપરાંત પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર જ પોલા ઊનના પોલા દડાની માફક વીંટળાયેલી હોય તો તેને તૃતીયક સંરચના કહે છે. તે પ્રોટીનના ત્રિપરિમાણ સ્વરૂપને પ્રદર્શિત કરે છે. તૃતીય સંરચના પ્રોટીનની જૈવિક પ્રક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક હોય છે. કેટલાક પ્રોટીન એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ્સ કે તેમના પેટા એકમોનો સમૂહ હોય છે. જે પ્રકારે પ્રત્યેક પોલીપેપ્ટાઇડ્સ કે પેટા એકમો એકબીજાની સાપેક્ષ ગોઠવાયેલ હોય છે. ઉદાહરણ તરીકે, ગોળાની બનેલ સીધી રેખા, ગોળ દડાઓ એકબીજા પર ગોઠવાઈને સમઘન કે પટ્ટિકા જેવી સંરચના વગેરે. તે પ્રોટીનના સ્થાપત્યને પ્રદર્શિત કરે છે, જેને પ્રોટીનની ચતુર્થક સંરચના કહે છે. પુખ્ત મનુષ્યમાં હિમોગ્લોબિન 4 પેટા ખંડોનો બનેલ હોય છે. તેમાંથી 2 એકબીજાને સમાન હોય છે. આથી 2 પેટા એકમ આલ્ફા અને 2 પેટા એકમ બીટા પ્રકારના હોય છે, જે એકબીજા સાથે જોડાઈને મનુષ્યનું હિમોગ્લોબિન HB બનાવે છે. મોનોમરમાં મોનોમરને જોડતા બંધોના પ્રકાર. નેચર ઓફ બોન્ડ લિંકિંગ મોનોમર્સ ઇન અ પોલિમર. કોઈપણ પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનમાં એમિનો એસિડ્સ પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય છે, જે એક એમિનો એસિડના કાર્બોક્સિલ COOH સમૂહ અને તેના પછીના બીજા એમિનો એસિડના એમિનો NH2 સમૂહ વચ્ચે પાણીના અણુના નીકળવાથી જોડાય છે. આ પ્રક્રિયાને નિર્જલીકરણ કહે છે. એક પોલિસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ્સ ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. આ બંધ પણ નિર્જલીકરણ ક્રિયા વડે રચાય છે. આ બંધ પાસેના 2 મોનોસેકેરાઇડ્સના કાર્બન પરમાણુઓ વચ્ચે રચાય છે. ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડના 1 શર્કરાના 3 કાર્બન અને તેના પછીની ન્યુક્લિયોટાઇડના શર્કરાના 5 કાર્બનના ફોસ્ફેટ સમૂહ વચ્ચે રચાય છે. ફોસ્ફેટ તેમજ શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહની વચ્ચેનો આ બંધ એસ્ટર બંધ હોય છે. એસ્ટર બંધ બંને બાજુ રચાતો હોવાથી તેને ફોસ્ફોડાયએસ્ટર બંધ કહે છે. ન્યુક્લિક એસિડ જુદા જુદા પ્રકારની દ્વિતીયક સંરચના વડે પ્રદર્શિત થાય છે. ઉદાહરણ તરીકે, વોટસન ક્રિકનું પ્રખ્યાત મોડેલ DNAની
દ્વિતીયક સંરચનાને પ્રદર્શિત કરે છે. આ મોડેલથી સ્પષ્ટ થાય છે કે ડીએનએ એક બેવડી કુંતલમય રચના સ્વરૂપે જોવા મળે છે. પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર હોય છે, એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશાઓમાં હોય છે. તેની મુખ્ય ધરી શર્કરા ફોસ્ફેટ શર્કરા શૃંખલાથી બનેલ હોય છે. નાઇટ્રોજન બેઝ ઓછે વત્તા અંશે મુખ્ય ભાગને લંબ અક્ષે પણ અંદરની તરફ એક શૃંખલાના એ અને જી બેઝ બીજી શૃંખલાના ટી અને સી બેઝ સાથે પૂરક જોડીઓ બનાવે છે. એ અને ટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ, જ્યારે જી અને સી વચ્ચે 3 હાઇડ્રોજન બંધ રચાયેલા હોય છે. પ્રત્યેક શૃંખલા એક કુંતલીય નિસરણી જેવી દેખાય છે. કુંતલના પ્રત્યેક પગથિયા બેઝ જોડીના બનેલા હોય છે. કુંતલના પ્રત્યેક પગથિયા બીજા પગથિયાથી 36 ડિગ્રીના ખૂણા પર વળેલા હોય છે. કુંતલ શૃંખલાના એક પૂર્ણ કુંતલમાં 10 પગથિયા એટલે કે 10 નાઇટ્રોજન બેઝ જોડ આવેલ છે. આ રીતે તમે ડીએનએનું રેખાચિત્ર બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. એક પૂર્ણ કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય છે, જ્યારે 2 પાસેના બેઝ જોડીની વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ હોય છે. ઉપરોક્ત વર્ણવેલ વિશિષ્ટ ડીએનએને બીડીએનએ કહેવાય છે. ઉપલા ધોરણમાં તમને બતાવવામાં આવશે કે 1 ડઝનથી પણ વધારે ડીએનએના સ્વરૂપો હોય છે, જેનું નામકરણ સંરચનાત્મક વિશેષતાના આધારે અંગ્રેજી આલ્ફાબેટ અક્ષરો આધારે કરવામાં આવેલ છે. શરીર ઘટકોની ગતિક અવસ્થા ચયાપચયની સંકલ્પના. ડાયનામિક સ્ટેટ ઓફ બોડી કોન્સ્ટિટ્યુએન્ટ્સ કન્સેપ્ટ ઓફ મેટાબોલિઝમ. આપણે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો છે તેના અનુસંધાનમાં સજીવ પછી તે સાધારણ બેક્ટેરિયલ કોષ હોય, પ્રજીવ, વનસ્પતિ કે પ્રાણી હોય, આ બધા હજારો કાર્બનિક રસાયણોથી બનેલા હોય છે. આ રસાયણો કે જૈવ અણુઓ એક નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે. તેને મોલ્સ પર કોષ અથવા મોલ્સ પર લિટર સ્વરૂપે રજૂ થાય છે. સંશોધન દ્વારા એક મુખ્ય જાણકારી પ્રાપ્ત થઈ. તે અનુસાર જૈવ અણુઓમાં અદલાબદલી થતી રહે છે. એનો અર્થ એ થાય છે કે તે સતત બીજા નવા જૈવ અણુઓમાં પરિવર્તિત થતા રહે છે અને બીજા જૈવ અણુઓના જોડાવાથી બનતા રહે છે. સજીવોમાં આ નિર્માણ અને વિખંડન રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સતત થયા કરે છે. આ બધી જ રાસાયણિક ક્રિયાઓને ચયાપચય કહે છે. બધી ચયાપચયિક પ્રક્રિયાઓ દ્વારા જૈવ અણુઓનું રૂપાંતરણ થતું રહે છે. કેટલાક ચયાપચયિક રૂપાંતરણના ઉદાહરણ જેમ કે એમિનો એસિડમાંથી CO2ના દૂર થયા બાદ એમિનો એસિડનું એમાઇનમાં રૂપાંતર થવું, ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકોમાંથી એમિનો સમૂહનું દૂર થવું, ડાયસેકેરાઇડ્સમાંથી ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ થવું વગેરે. આ પ્રકારે હજારો ઉદાહરણનું લિસ્ટ બનાવી શકાય. મુખ્યત્વે આ ચયાપચયિક પ્રક્રિયાઓ એકલી થતી નથી, પરંતુ હંમેશા અન્ય બીજી પ્રક્રિયાઓથી તે જોડાયેલ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયાઓની શૃંખલાઓ દ્વારા થાય છે, જેને ચયાપચય પથ કહે છે. આ ચયાપચય પથ શહેરના વાહન વ્યવહારના ટ્રાફિક વ્યવસ્થા જેવો હોય છે. આ પથ કાં તો રેખીય અથવા વર્તુળાકાર હોય છે
આ પથ એકબીજાથી આડાઅવળા વાહન વ્યવહારના સંગમ જેવો દેખાય છે. ચયાપચયકો વાહન વ્યવહારના ટ્રાફિક જેવા એક નિશ્ચિત વેગે અને દિશામાં ચયાપચય પથ પર ગતિ કરે છે. આ ચયાપચયકોના વહનને શરીર ઘટકોની ગતિક અવસ્થા કહે છે. સૌથી મહત્વનું એ છે કે એકબીજાથી જોડાયેલ આ ચયાપચયિક ટ્રાફિક અત્યંત સરળ ગતિ દ્વારા કોઈપણ દુર્ઘટના વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે હોય છે. આ ચયાપચયિક પ્રક્રિયાઓની બીજી વિશિષ્ટતા એ છે કે તેઓની પ્રત્યેક રાસાયણિક ક્રિયા ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ છે. જીવનતંત્રમાં કોઈપણ ચયાપચયિક રૂપાંતરણ ઉત્પ્રેરક વગર પૂર્ણ થતું નથી. CO2નું પાણીમાં ઓગળવું એ એક ભૌતિક પ્રક્રિયા છે. ઉત્પ્રેરક કે જે કોઈપણ ચયાપચયિક રૂપાંતરણની ગતિ વધારે છે તે પણ એક પ્રોટીન હોય છે. એવા પ્રોટીન કે જેમાં ઉત્પ્રેરણ એટલે કે ઉદ્દીપનની ક્ષમતા હોય છે તેને ઉત્સેચક કહેવાય છે. જીવનનો ચયાપચયિક આધાર મેટાબોલિક બેઝિસ ફોર લિવિંગ. ચયાપચય પથ દ્વારા સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો જેવા કે એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલનું બનવું તેમજ જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થો જેવા કે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થતું રહે છે. પ્રથમ પ્રકારની પ્રક્રિયાને જૈવ સંશ્લેષણ પથ કે ચયપથ કહે છે. બીજી પ્રક્રિયામાં વિખંડન થતું હોવાથી તેને અપચય પથ કહે છે. ચયપથમાં શક્તિ વપરાય છે. એમિનો એસિડમાંથી પ્રોટીનના નિર્માણમાં શક્તિની આવશ્યકતા રહે છે, જ્યારે બીજી તરફ અપચય પથ દ્વારા શક્તિ મુક્ત થાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે કંકાલ સ્નાયુમાં જ્યારે ગ્લુકોઝ લેક્ટિક એસિડમાં વિઘટિત થાય છે ત્યારે શક્તિ મુક્ત થાય છે. આ ચયાપચય પથ જેના દ્વારા ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે તે 10 ચયાપચયિક ચરણોમાં પૂર્ણ થાય છે, જેને ગ્લાયકોલિસિસ કહે છે. સજીવોમાં પોષક દ્રવ્યોના અવનત થવાથી મુક્ત થતી આ શક્તિ રાસાયણિક બંધના સ્વરૂપે સંચિત થયેલી હોય છે. આ બંધ શક્તિ જ્યારે અને જ્યાં આવશ્યક સજીવ તંત્રોમાં શક્તિ એટલે કે ઊર્જા ચલણનું મહત્વપૂર્ણ સ્વરૂપ રાસાયણિક બંધના સ્વરૂપે રહેલી શક્તિ છે, જેને એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટલે કે ATP કહે છે. સજીવો તેમની શક્તિ કેવી રીતે પ્રાપ્ત કરે છે? તેમાં કયા પ્રકારની યોજના વિકાસ પામી તેઓ કયા સ્વરૂપે અને કેવી રીતે આ શક્તિનો સંચય કરે છે? તેઓ શક્તિને કાર્યમાં કેવી રીતે ફેરવે છે? તમે આ બધી જ બાબતોને ઉપલા ધોરણમાં એક નવી શાખામાં અભ્યાસ કરશો, જેને જૈવ શક્તિ વિજ્ઞાન કહે છે. જીવંત અવસ્થા, ધ લિવિંગ સ્ટેટ. આ સ્તરે તમે સમજી ગયા હશો કે સજીવોમાં તેમની જરૂરિયાત અનુસાર એક નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે, જેને ચયાપચયકો કે જૈવ અણુઓ કહે છે. ઉદાહરણ તરીકે, સામાન્ય સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની માત્રા 4.5 થી 5.0 મિલીમોલ mm, જ્યારે અંતઃસ્ત્રાવની માત્રા નેનોગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે. સૌથી મહત્વનું તથ્ય એ છે કે જૈવિક તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે, જેમાં
બધા જૈવ અણુઓની એક નિશ્ચિત માત્રા હોય છે. તે જૈવ અણુ એક ચયાપચયિક પ્રવાહમાં હોય છે. કોઈપણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે. સ્થિર અવસ્થા એ અસંતુલિત હોય છે. ભૌતિક સિદ્ધાંતના અનુસાર કોઈપણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે, તેમનામાં ક્યારે પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. અર્થાત જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા હોય છે, જેનાથી કાર્ય કરી શકે છે. જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન છે જેમાં સંતુલનથી બચી શકાય તે માટે હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે. ચયાપચય એ એવી પ્રક્રિયા છે જેમાં શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે જીવંત અવસ્થા કે ચયાપચય એકબીજાના પર્યાયવાચી હોય છે. ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત ન થઈ શકે. ઉત્સેચકો એન્ઝાઇમ્સ. લગભગ તમામ ઉત્સેચકો પ્રોટીન હોય છે. કેટલાક ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ વર્તે છે. તેને રિબોઝાઇમ્સ કહે છે. કોઈપણ ઉત્સેચકને રેખીય ચિત્ર દ્વારા રજૂ કરી શકાય છે. ઉત્સેચકમાં પણ પ્રોટીન જેવી પ્રાથમિક સંરચના જોવા મળે છે, જે એમિનો એસિડની શૃંખલાથી બનેલ હોય છે. પ્રોટીનની જેમ ઉત્સેચકમાં પણ દ્વિતીયક અને તૃતીયક સંરચના જોવા મળે છે. જ્યારે તમે તૃતીય સંરચનાને જોશો તો ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલાનો મુખ્ય આધાર ભાગ તેની ઉપર સ્વયં કુંતલિત થયેલો હોય છે અને શૃંખલા સ્વયં આડી અવળી ગોઠવાયેલ હોય છે, જેથી ઘણા બધા ખાંચા કે ગુહા બની શકે છે. આવી વિશિષ્ટ ગુહાને સક્રિય સ્થાન કહે છે. ઉત્સેચકના સક્રિય સ્થાન કે જે ખાંચા કે ગુહા સ્વરૂપે છે, તેમાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે. આ પ્રકારે ઉત્સેચક સક્રિય સ્થાન દ્વારા પ્રક્રિયાઓને ઊંચા દરે ઉત્પ્રેરિત કરે છે. ઉત્સેચક ઉત્પ્રેરક અકાર્બનિક ઉત્પ્રેરક કરતાં ઘણા બધા પ્રકારે જુદા પડે છે. પરંતુ એક મહત્વનો ભેદ રજૂ કરવો જરૂરી છે. અકાર્બનિક ઉત્પ્રેરક ઊંચા તાપમાન અને દબાણ પર કુશળતાપૂર્વક કામ કરે છે, જ્યારે ઉત્સેચકો ઊંચા તાપમાન 40 ડિગ્રીથી પણ વધારે પર ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. સામાન્ય રીતે ઊંચા તાપમાને, જેમ કે ગરમ કુંડ કે સલ્ફરના ઝરણામાં જોવા મળતા સજીવોમાંથી મેળવવામાં આવતા ઉત્સેચકો સ્થિર હોય છે અને તેમની ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાને 80 ડિગ્રી સેન્ટીગ્રેડથી 90 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પણ સ્થિર રહે છે. ઉપરના ઉત્સેચકો જે થર્મોફિલિક ઉષ્માનુરાગી સજીવોમાંથી અલગ તારવવામાં આવ્યા છે, તે ઉષ્માસ્થાયી હોય છે. તે તેની વિશિષ્ટતા છે. રાસાયણિક પ્રક્રિયાઓ કેમિકલ રિએક્શન્સ. ઉત્સેચક શું છે? તેના પહેલાં એ સમજી લેવું જરૂરી છે કે રાસાયણિક પ્રક્રિયાઓ શું છે. રાસાયણિક સંયોજનોમાં બે પ્રકારના પરિવર્તન હોય છે. એક ભૌતિક પરિવર્તન, જેમાં બંધના તૂટ્યા વગર સંયોજનના આકારમાં રૂપાંતરણ થાય છે. અન્ય ભૌતિક પ્રક્રિયામાં દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થાય છે, જેમ કે બરફનું ઓગળીને પાણીમાં પરિવર્તન પામવું અથવા તો પાણીનું વરાળમાં ફેરવાવું. આ પણ ભૌતિક પ્રક્રિયાઓ છે. રૂપાંતરણ સમયે બંધોનું તૂટવું કે નવા બંધોનું નિર્માણ થવું એ જ રાસાયણિક પ્રક્રિયા છે.
ઉદાહરણ તરીકે BaOH twice plus H2SO4 gives BaSO4 plus 2H2O. આ એક અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. તેવી જ રીતે સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝનું નિર્માણ થવું આ એક કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાઓના દરનો સીધો સંબંધ એકમ સમયમાં બનતી નિપજો સાથે હોય છે. તેને આ રીતે રજૂ કરી શકાય. દર ΔP/ΔT. જો દિશા નક્કી હોય તો આ દરને વેગ પણ કહે છે. ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓનો દર અન્ય કારકો સાથે તાપમાન દ્વારા પણ પ્રભાવિત હોય છે. એક સર્વસ્વીકૃત નિયમ અનુસાર પ્રત્યેક 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનના વધવાથી કે ઘટવાથી પ્રક્રિયાઓનો દર ક્રમશઃ બમણો કે અડધો થઈ જાય છે. ઉત્પ્રેરિત એટલે કે ઉદ્દીપ્ત પ્રક્રિયાઓ અનુત્પ્રેરિત પ્રક્રિયાઓની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. જ્યારે કોઈ ઉત્સેચક દ્વારા થતી ઉત્પ્રેરિત પ્રક્રિયાઓનો દર અનુત્પ્રેરિત પ્રક્રિયા દ્વારા પૂર્ણ થનારી પ્રક્રિયાઓથી ઘણો વધારે હોય છે. ઉદાહરણ તરીકે CO2 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O પાણી in presence of carbonic anhydrase gives H2CO3 કાર્બોનિક એસિડ. આ પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં ખૂબ જ મંદ ગતિથી થાય છે. જેમાં 1 કલાકમાં કાર્બનિક એસિડના 200 અણુઓનું નિર્માણ થાય છે. પરંતુ ઉપરની પ્રક્રિયા કોષરસમાં હાજર ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેઝની હાજરીમાં તીવ્ર ગતિથી પૂર્ણ થાય છે. જેમાં કાર્બોનિક એસિડના 6 લેક્સ અણુ પ્રતિ સેકન્ડમાં બને છે. ઉત્સેચકે આ પ્રક્રિયાનો વેગ 10 મિલિયન ગણો વધારે કરી દીધો. ઉત્સેચકની આ શક્તિ હકીકતમાં અકલ્પનીય લાગે છે. હજારો પ્રકારના ઉત્સેચકો હોય છે જે વિશેષ પ્રકારની રાસાયણિક કે ચયાપચયિક પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે. બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓમાં જ્યાં પ્રત્યેક ચરણ એક જ જટિલ ઉત્સેચક કે જુદા જુદા પ્રકારના ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય છે તો તેને ચયાપચયિક પથ કહે છે. ઉદાહરણ તરીકે ગ્લુકોઝ gives 2-pyruvic acid C6H12O6 plus O2 gives 2C3H4O3 plus 2H2O. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થવું તે એક રાસાયણિક પથ દ્વારા થાય છે જેમાં 10 જુદા જુદા પ્રકારના ઉત્સેચક ચયાપચયિક પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે. જ્યારે તમે પ્રકરણ 14માં શ્વસનનો અભ્યાસ કરશો ત્યારે ઉપરોક્ત પ્રક્રિયાઓના વિશે જાણવા મળશે. આ તબક્કે તમારે જાણી લેવું જોઈએ કે એક જ ચયાપચયિક પથ 1 કે 2 કે તેથી વધુ પ્રક્રિયાઓ દ્વારા જુદા પ્રકારના ચયાપચયિક અંત્ય ઉત્પાદનો બનાવે છે. આપણા કંકાલ સ્નાયુમાં અજારક સ્થિતિમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે જ્યારે સામાન્ય જારક સ્થિતિમાં પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. યીસ્ટમાં આથવણ પ્રક્રિયા દરમિયાન ઉપરના પથ દ્વારા ઇથેનોલ એટલે કે આલ્કોહોલનું નિર્માણ થાય છે. જુદી જુદી દિશાઓમાં જુદા જુદા પ્રકારના ઉત્પાદનોનું નિર્માણ શક્ય છે. ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી
રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે? હાઉ ડુ એન્ઝાઇમ્સ બ્રિંગ અબાઉટ સચ હાઈ રેટ્સ ઓફ કેમિકલ કન્વર્શન્સ? આને સમજવા માટે ઉત્સેચક વિશે વિસ્તૃત અભ્યાસ કરવો પડશે. સક્રિય સ્થાનના વિશે આપણે પહેલાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરણો એક પ્રક્રિયા હોય છે જેમાં રસાયણનું નિપજમાં રૂપાંતરણ થાય છે. તેને પ્રક્રિયક એસ કહે છે. જ્યારે ઉત્સેચક એક સક્રિય સ્થાન સાથે એક ત્રિપરિમાણ સંરચના ધરાવતું પ્રોટીન છે જે એક પ્રક્રિયક એસને નિપજ પીમાં ફેરવે છે. સાંકેતિક સ્વરૂપે તેને નીચે મુજબ વર્ણવી શકાય: એસ પ્રક્રિયક gives પી નિપજ. પ્રક્રિયાર્થી એસ ઉત્સેચકના સક્રિય સ્થાન જે તિરાડ કે ખાંચા એટલે કે ગુહા સ્વરૂપે હોય છે તેની સાથે જોડાય છે. પ્રક્રિયાર્થી સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામે છે. આ પ્રકારે આવશ્યક ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ ES કોમ્પ્લેક્સનું નિર્માણ થાય છે. એન્ઝાઇમ ઉત્સેચકને રજૂ કરે છે. આ સંકુલનું નિર્માણ એ એક ક્ષણિક સમયની ઘટના છે. પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય તે દરમિયાન પ્રક્રિયાર્થીની નવી સંરચનાનું નિર્માણ થાય છે જેને સંક્રમણ અવસ્થા સંરચના કહેવાય છે. તેના પછી તરત જ સ્વીકૃત બંધનું તૂટવું કે નિર્માણ પૂર્ણ થાય છે. પછી સક્રિય સ્થાન પરથી નિપજ મુક્ત થાય છે. બીજા શબ્દોમાં પ્રક્રિયાર્થીની સંરચના નિપજની સંરચનામાં ફેરવાય છે. રૂપાંતરણોનો આ પથ કથિત સંક્રમણ અવસ્થા દ્વારા થાય છે. સ્થાયી પ્રક્રિયક અને નિપજની વચ્ચે ઘણી બધી રૂપાંતરિત સંરચનાત્મક અવસ્થાઓ થઈ શકે છે. આ વાક્યનો અર્થ એ છે કે બનતી બધી જ મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થા અસ્થાયી હોય છે. સ્થાયિત્વનો સંબંધ અણુની ઊર્જા એટલે કે શક્તિ અવસ્થા કે સંરચના સાથે જોડાયેલો હોય છે. જો આને ચિત્રાત્મક આલેખ દ્વારા પ્રદર્શિત કરીએ તો તે આકૃતિ અનુસાર હોઈ શકે. વાય અક્ષ સ્થાયી શક્તિ રજૂ કરે છે. એક્સ અક્ષ વચગાળાની અવસ્થા દ્વારા બંધારણીય રૂપાંતરણમાં ફેરફાર સૂચવે છે. બે વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. પ્રક્રિયક એસ અને નિપજ પીના વચ્ચે શક્તિ સ્તરમાં ભિન્નતા છે. જો નિપજ પ્રક્રિયાર્થી કરતાં નીચલા સ્તરનો હોય તો પ્રક્રિયા બાહ્ય ઉષ્મીય હોય છે. આ અવસ્થામાં નિપજ નિર્માણ કાર્ય માટે શક્તિ એટલે કે ગરમી દ્વારા ની આવશ્યક નથી. આમ છતાં બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા કે સ્વયંપ્રવર્તિત પ્રક્રિયા અથવા અંતઃઉષ્મીય કે શક્તિ આવશ્યક પ્રક્રિયાઓમાં પ્રક્રિયાર્થીને ઉચ્ચ શક્તિ અવસ્થા કે વચગાળાની અવસ્થામાંથી પસાર થવું પડે છે. પ્રક્રિયાર્થી અને વચગાળાની અવસ્થા વચ્ચે સરેરાશ શક્તિના તફાવતને સક્રિય એટલે કે ઉત્તેજન શક્તિ કહે છે. ઉત્સેચક શક્તિ અવરોધને ઘટાડીને પ્રક્રિયાર્થીમાંથી નિપજના સરળ રૂપાંતરણમાં મદદ કરે છે. ઉત્સેચકની કાર્યપદ્ધતિ નેચર ઓફ એન્ઝાઇમ એક્શન. પ્રત્યેક ઉત્સેચક ઈના અણુમાં પ્રક્રિયક જોડાણ સ્થાન જોવા મળે છે જેની સાથે પ્રક્રિયક એસ જોડાઈને ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ ES કોમ્પ્લેક્સનું નિર્માણ કરે છે. આ સંકુલ અત્યંત ઓછા સમય સુધી
યથાવત રહે છે, જે નીપજ પી અને અપરિવર્તિત ઉત્સેચકમાં વિયોજિત થાય છે. તેની પહેલાં મધ્યવર્તી રચના ઉત્સેચક નીપજ સંકુલ EP કોમ્પ્લેક્સનું નિર્માણ થાય છે. ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ નિર્માણ થવું તે ઉત્પ્રેરણ એટલે કે ઉદ્દીપન માટે અત્યંત આવશ્યક છે. E+S gives ES સંકુલ gives EP સંકુલ gives E+P. ઉત્સેચક ક્રિયાના ઉત્પ્રેરક ચક્રને નીચેના ચરણોમાં વર્ણવી શકાય. 1. સૌપ્રથમ પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે. 2. ઉત્સેચક સાથે જોડાયેલ પ્રક્રિયક ઉત્સેચકના આકારમાં એટલે કે સ્વરૂપમાં બદલાવ લાવે છે, જેથી પ્રક્રિયક ઉત્સેચક સાથે મજબૂતીથી જોડાઈ જાય છે. 3. ઉત્સેચકનું સક્રિય સ્થાન હવે પ્રક્રિયકના ગાઢ સંપર્કમાં હોય છે, જેના પરિણામ સ્વરૂપે પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટે છે અને નવા ઉત્સેચક નીપજ સંકુલનું નિર્માણ થાય છે. 4. ઉત્સેચક નવનિર્મિત નીપજને મુક્ત કરે છે. મુક્ત થયેલ ઉત્સેચક અન્ય પ્રક્રિયક સાથે જોડાવા માટે તૈયાર થઈ જાય છે. આ પ્રકારે પુનઃ ઉત્સેચક ચક્રની શરૂઆત થાય છે. ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. ફેક્ટર્સ અફેક્ટિંગ એન્ઝાઇમ એક્ટિવિટી. જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરે છે, તે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે છે, જેમ કે તાપમાન, pH, પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર અથવા કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ કે જે તેની ક્રિયાશીલતાનું નિયમન કરતું હોય. તાપમાન અને pH. ઉત્સેચક સામાન્ય રીતે તાપમાન અને pHની મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે. દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને pHના આધારે થાય છે, જેને ક્રમશઃ ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ pH કહે છે. આ ઇષ્ટતમ માપથી ઉપર કે નીચે ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. નીચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતાને નિષ્ક્રિય કરી દે છે, જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ કરી દે છે, કારણ કે ગરમીથી પ્રોટીન વિનૈસર્ગીકરણ પામે છે. પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે સાથે સૌપ્રથમ ઉત્સેચકનો પ્રક્રિયા વેગ V વધે છે. પ્રક્રિયા તેના મહત્તમ પ્રક્રિયા વેગને Vmax પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી. એવું એટલા માટે થાય છે કે ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓથી ઓછી હોય છે અને પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનો કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુઓ સાથે જોડાવવા માટે મુક્ત રહેતો નથી. કોઈપણ ઉત્સેચકની ક્રિયાશીલતા વિશિષ્ટ રસાયણોની કે જે ઉત્સેચક સાથે જોડાય છે તેની હાજરીમાં સંવેદનશીલ હોય છે. જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને તેની પ્રક્રિયાને અટકાવી દે તો તેને અવરોધન અને તે રસાયણને અવરોધક કહે છે. જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં પ્રક્રિયાર્થી સાથે સમાનતા ધરાવે છે અને ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે છે, તો તેને પ્રતિસ્પર્ધી એટલે કે હરીફ અવરોધક કહે છે.
અવરોધકની પ્રક્રિયાર્થી સાથે ગાઢ સંરચનાત્મક સમાનતાના ફળ સ્વરૂપે આ પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન સાથે જોડાઈને પ્રતિસ્પર્ધા એટલે કે હરીફાઈ કરે છે. પરિણામ સ્વરૂપે પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન સાથે જોડાઈ શકતા નથી, જેના ફળ સ્વરૂપે ઉત્સેચક પ્રક્રિયા મંદ એટલે કે ધીમી પડી જાય છે. ઉદાહરણ તરીકે, સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનું મેલોનેટ દ્વારા અવરોધન કે જે સંરચનામાં પ્રક્રિયાર્થી સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે. આવા પ્રતિસ્પર્ધી અવરોધકોનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રિત કરવા માટે થાય છે. ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ. ક્લાસિફિકેશન એન્ડ નોમેનક્લેચર ઓફ એન્ઝાઇમ્સ. હજારો ઉત્સેચકની શોધ, અલગીકરણ અને અભ્યાસ થઈ ચૂક્યો છે. ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓના ઉત્પ્રેરકના આધારે તેને જુદા જુદા સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ઉત્સેચકોને 6 વર્ગોમાં તથા પ્રત્યેક વર્ગને 4 to 13 ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેનું નામકરણ 4 અક્ષરીય સંખ્યા પર આધારિત છે. ઓક્સિડોરિડક્ટેઝિસ અથવા ડિહાઇડ્રોજિનેઝિસ ઉત્સેચક કે જે બે પ્રક્રિયકો S અને S વચ્ચે ઓક્સિડોરિડક્શનને ઉત્પ્રેરિત કરે છે, જેમ કે S reduce plus S oxidize gives S oxidize plus S reduce. ટ્રાન્સફરેઝિસ. ઉત્સેચકો પ્રક્રિયકોની એક જોડ S અને S વચ્ચે એક સમૂહ G હાઇડ્રોજન સિવાયના સ્થળાંતરણને ઉત્પ્રેરિત કરે છે, જેમ કે S bond G plus S gives S plus S bond G. હાઇડ્રોલેસિસ. ઉત્સેચક એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક, કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ અથવા PN બંધ, ફોસ્ફરસ નાઇટ્રોજન બંધ નું જલ વિભાજન પ્રેરે છે. લાએઝિસ. જલ વિભાજન સિવાય પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરવા માટે સંકળાયેલા ઉત્સેચકો છે. પ્રક્રિયાના ફળ સ્વરૂપે દ્વિબંધોનું નિર્માણ થાય છે. આઇસોમરેઝિસ. એવા બધા જ ઉત્સેચકો કે જે પ્રકાશીય, ભૌમિતિક અથવા બંધારણીય સમઘટકોના આંતરરૂપાંતરણને ઉત્પ્રેરિત કરે છે. લિગેઝિસ. ઉત્સેચક કે જે બે રસાયણોને પરસ્પર જોડાણ માટે ઉત્પ્રેરિત કરે છે, જેમ કે CO, CS, CN, PO વગેરે બંધોનું નિર્માણ સાથે સંકળાયેલા ઉત્સેચકો. સહકારકો કોફેક્ટર્સ. ઉત્સેચક એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બને છે, છતાં પણ કેટલીક સ્થિતિમાં બિનપ્રોટીન ઘટક, જેને સહકારક કહે છે, તે ઉત્સેચક સાથે જોડાઈને તેને સક્રિય બનાવે છે. આ ઉદાહરણમાં ઉત્સેચકના માત્ર પ્રોટીનવાળા ભાગને એપોએન્ઝાઇમ કહે છે. સહકારક 3 પ્રકારના હોય છે: પ્રોસ્થેટિક જૂથ, સહઉત્સેચક તથા ધાતુ આયન. પ્રોસ્થેટિક સમૂહ કાર્બનિક રસાયણો હોય છે અને તે અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય છે કે તે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાય છે. ઉદાહરણ સ્વરૂપે ઉત્સેચક પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ, જે હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં
વિખંડન કરે છે. તેમાં હિમ પ્રોસ્થેટિક સમૂહ હોય છે, જે ઉત્સેચકનો સક્રિયતા માટેનો એક ભાગ હોય છે. સહઉત્સેચક પણ કાર્બનિક રસાયણો હોય છે, પરંતુ તેનું એપોએન્ઝાઇમ સાથેનું જોડાણ ક્ષણિક હોય છે, જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને છે. સહઉત્સેચક વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે. અનેક સહઉત્સેચકનું મુખ્ય રાસાયણિક ઘટક વિટામિન્સ હોય છે. ઉદાહરણ તરીકે, સહઉત્સેચક નિકોટિનેમાઇડ, એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ NAD અને NADP વિટામિન નિએસિન ધરાવે છે. ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ આયનની આવશ્યકતા રહેલી હોય છે, જે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે સમન્વય બંધ એટલે કે સહસંયોજક બંધ કોઓર્ડિનેશન બોન્ડ બનાવે છે. એ જ સમયે એક કે તેથી વધુ સમન્વય બંધ વડે પ્રક્રિયક સાથે જોડાયેલ હોય છે. ઉદાહરણ તરીકે, પ્રોટીયોલાઇટિક ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેઝ સાથે ઝિંક એક સહકારક સ્વરૂપે જોડાયેલ હોય છે. ઉત્સેચક પરથી જો સહકારકને અલગ કરવામાં આવે તો તેની ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ઉત્સેચકની ઉત્પ્રેરક ક્રિયાશીલતા માટે સહકારક નિર્ણાયક ભૂમિકા ભજવે છે.